માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવું આજે આપણે બનાવીશું કેપ્સિકમ અને ચણાના લોટનું શાક. તો ફ્રેન્ડ્સ, લોટવાળા મરચાં તો તમે અનેક વખત ખાધા હશે, પણ એક વખત આ રીતે શિમલા મરચાંનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીં મેં એક પેન લઈ લીધું છે. તેનામાં થોડું એવું આપણે તેલ લઈ લીધું છે. અડધી ચમચી જેટલું તેલ લીધું છે અને ત્યાર પછી મેં અહીં નાના કપ જેટલું બેસન ઉમેરી દીધું છે, 1.5 કપ જેટલું. હવે આ બેસનને આપણે શેકવાનું છે. જ્યાં સુધી ઘરમાં સારી એવી સુગંધ ના આવે ત્યાં સુધી આપણે તેને સ્લો ફ્લેમ ઉપર શેકવાનું છે. ધ્યાન રાખજો કે તમે હાઈ ફ્લેમ રાખશો તો લોટ બળી શકે છે, પરિણામે શાકનો ટેસ્ટ સારો એવો નહીં આવે. તો એકદમ ધીમા તાપ ઉપર આ લોટને આપણે શેકી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે ધીમે ધીમે લોટ શેકાઈ રહ્યો છે, તો થોડો તેનો કલર પણ ચેન્જ થઈ રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, તમે આ શાક સાથે દાળ બનાવી શકો છો અથવા તો કઢી બનાવી શકો છો, કારણ કે આજે આપણે સૂકું શિમલાનું શાક બનાવી રહ્યા છીએ. તો તમને ભાત સાથે કંઈક પણ એવું લિક્વિડ જેવું જોઈએ તો તમે દાળ અને કઢી બનાવી શકો આ શાકની સામે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણો લોટ શેકાઈ ગયો છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે, ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે આપણે આ લોટને થોડું ઠંડુ કરી લેશું. હવે આ જ પેનમાં આપણે શાક વઘારવા માટે લઈ લેશું તેલ. તેલ ગરમ થાય એટલે આપણે તેનામાં 1 ચમચી જેટલું રાઈ અને જીરું ઉમેરી દેશું. રાઈ જીરું ફૂટે એટલે 1/4 ટીસ્પૂન આપણે અહીં ઉમેરી દેશું હિંગ. અને ત્યાર પછી મેં એક ડુંગળી લઈ લીધી છે, જેને મેં બારીક સમારી લીધી છે અને એ વઘારમાં મેં એડ કરી દીધી છે. હવે આ વઘાર ખૂબ જ ગરમ થઈ ગયો હતો, તો ગેસની ફ્લેમ મેં અહીં સ્લો કરી દીધી છે. હવે ડુંગળીને એકદમ સરસ રીતે પિંક થાય ત્યાં સુધી તેને કૂક કરી લેશું. અહીં આપણી ડુંગળી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે ફ્રેન્ડ્સ અહીં શિમલા લઈ લીધું છે. તો અહીં મેં મોટા 2 નંગ જેટલા શિમલાને ધોઈ અને કટ કરી લીધા છે. આ ટાઈપના કટકા કર્યા છે, નાના નાના. થોડા તમને મોટા કરવા હોય તો તમે કરી શકો. હવે ફ્રેન્ડ્સ, આ શિમલાને પણ આપણે ડુંગળી સાથે મિક્સ કરી લેશું. તો આ શાકમાં બહુ વધારે તેલ નથી યુઝ કર્યું. આપણે રૂટીન શાકમાં જેટલું તેલ વાપરતા હોઈએ એટલું જ મેં યુઝમાં લીધું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે અહીં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેશું. ધ્યાન રાખજો કે વધારે ન થાય એ પ્રમાણે ઉમેરજો. મીઠું મિક્સ કરી લેશું, જેથી કરીને આ બધું જ સરસ રીતે ચડી જાય. અને આ શાક તમે ક્યારે ટિફિન બોક્સમાં લઈ જવા માંગો તો તમે લઈ શકો છો, કારણ કે આ ડ્રાય શાક છે, તો ઢોળાવાની બીક ન હોય એટલે આ શાક તમે ટિફિન માટે બનાવી શકો છો. અને મોર્નિંગમાં તમને ખૂબ જ લેટ થતું હોય તો આ શાક ઝટપટ બની જાય છે. હાઈ ફ્લેમ ઉપર તમે આ શાક કરશો તો વધીને 3-4 મિનિટમાં આ શાક તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં ઢાંકણ ઢાંકીને શિમલા અને ડુંગળીને એકદમ સરસ એવા સોફ્ટ કરી લીધા છે. તો શિમલા અને ડુંગળીને સરસ રીતે આપણે પકવી લેવાના છે. હવે અહીં ફ્રેન્ડ્સ, આપણે રૂટીનના મસાલા ઉમેરીશું. તો 1 ચમચી આપણે તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણાનો પાવડર ઉમેરીશું, અડધી ચમચી આપણે અહીં હળદર પાવડર ઉમેરીશું અને થોડો ગરમ મસાલો ઉમેરીશું. તો અહીં મેં લીલું તીખું મરચું નથી ઉમેર્યું, કારણ કે શિમલા મરચું છે, ઘણી વખત શિમલા મોડા પણ આવે છે અને તીખા પણ આવે છે. તો તમને વધારે તીખાશ જોઈએ તો એક લીલી મરચી જે હોય એ તમે ઉમેરી શકો છો, અથવા તો લાલ મરચું થોડું વધારે ઉમેરી શકો છો જો તમે તીખું વધારે ખાતા હો તો. બાકી આ જે શાક છે નોર્મલી એવું બનશે, બહુ તીખું એવું આપણે નથી બનાવ્યું, કારણ કે શિમલા અને બેસનનું શાક છે, તો થોડું એ પ્રમાણે બનશે. હવે ફ્રેન્ડ્સ, મસાલા એકદમ સરસ એવા 1-2 સેકન્ડ સુધી ચડી જાય ને પછી આપણે અહીં ચણાનો લોટ ઉમેરી દેવાનો છે. તો પહેલા જેટલું મિક્સ થાય ને એટલું આપણે લોટને મિક્સ કરી લેવાનું છે. તો અહીં એકદમ સરસ રીતે આપણે ચણાના લોટને પહેલા મિક્સ કરી લેશું. વઘારમાં એકદમ મિક્સ થઈ જવો જોઈએ પ્રોપર, પછી જ આપણે આગળના ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આ શાક એકદમ સરસ એવું લાગે છે. ક્યારે તમને બહુ તીખું તળ્યું ગળ્યું ખાવાનું મન ન હોય તો તમે આ સિમ્પલ શાક બનાવી શકો છો, ચણાના લોટ અને કેપ્સિકમનું. અને જે લોકોને કેપ્સિકમ ખાવું ખૂબ જ ગમતું હોય તો આવી રીતના તમે શાક બનાવીને પણ ખાઈ શકો છો. તો અહીં મેં જેટલું મિક્સ થયું એટલું બધું જ મેં કરી લીધું છે. હવે આપણે આગળ એનામાં ઉમેરીશું લીંબુ.
તો અહીં આપણે એક અડધો ટુકડો લીંબુનો નીચોવી દેશું, જેથી કરીને આ જે શાક છે એકદમ ચટપટું બને. મેં અહીં મીઠાશ નથી ઉમેરી, તમે થોડી ખાંડ ઉમેરી શકો છો, જેથી આ શાક એકદમ ચટપટું એવું થાય. તો મારા ઘરમાં થોડી ખાંડ ઓછી પસંદ છે એટલે મેં નથી. હવે લીંબુને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી સ્ટેપ લેવાનું છે પાણીનું. તો પાણી કેટલું લેવાનું એ પણ હું તમને આ વિડીયોમાં જણાવતી જઈશ. તો ફ્રેન્ડ્સ, આપણે હાથમાં થોડું પાણી લઈ અને આ રીતે છિડકવાનું છે, ઉપર આ રીતે છાંટી દેવાનું છે. અને આપણે એમ થાય કે હા થોડું લોટ જે છે એ સોફ્ટ થઈ ગયું છે તો બસ કરવાનું, પછી બહુ પાણી નહીં નાખવાનું. તમને એમ લાગે કે આ બધું હાર્ડ છે, સોફ્ટ નથી થયું, તો થોડું પાણી નાખી અને આ તમે ઢાંકીને પકવી શકો છો, જેથી બેસન અને મરચાં એકદમ સરસ એવા ચડી જાય. પરિણામે આ શાક ખાવાની ખૂબ મજા પડે અને બિલકુલ ચણાનો લોટ કાચો ન લાગે. આપણે તેને ઓલરેડી શેકીને તો લીધો જ છે, છતાં પણ આપણે તેને થોડો કૂક કરવાની જરૂરત હોય છે. તો આપણે થોડી વાર માટે ગેસ ઉપર ચણાના લોટને કૂક કરી લઈશું અને એકદમ ટેસ્ટી એવું આ શાક બને છે. સિમ્પલ શાક બનાવ્યું છે, આજે કાંઈ વધારે મસાલા કે તીખાશ વધારે નથી ઉમેરી. તો જે લોકો તીખું ન ખાતા હોય તો એ લોકો માટે બેસ્ટ છે આ શાકની રેસિપી. હવે આપણે બેસન પકવવા માટે થોડી વાર આપણે લીડ કવર કરી અને પકવી લઈશું. તો લગભગ 2 થી 3 મિનિટ અથવા તો 1 મિનિટ માટે પણ તમે પકવી લેશો ને તો પણ બેસન જે છે સરસ એવું કૂક થઈ જશે. તો આ શાક બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી, ઝટપટ તમે બનાવી શકો છો. અહીં મેં ગેસની ફ્લેમ સ્લો રાખી છે, કારણ કે મેં નોનસ્ટિક પેન લીધો છે. તમે અન્ય કોઈ કડાઈયામાં બનાવો તો તમે હાઈ ફ્લેમ રાખી શકો છો અને ઝટપટ તમારું શાક રેડી થઈ જશે. તો અહીં ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે બેસન એકદમ સરસ એવું મરચાં સાથે ભળી ગયું છે અને એકદમ ચટાકેદાર આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. આપણે તેને સર્વ કરીશું. તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજની મહેનત તમને ગમી હશે. જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.